તો દર વર્ષે તમે કેટલું કમાતા? દર વર્ષે તો કાંઈ ઉત્પાદન કમે તો 50-60 હજાર કમાવતા હોય. બરાબર. હા, એટલું જ. ને આ વર્ષે 2 લાખ રૂપિયા તમે કમાવાના, તો સારું થયું ને? સારું થઈએ. જાસ્તી પણ કમી નહીં થાય. હા, એનાથી પણ વધારે થઈ શકે એમ. થઈ જાય. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મહારાષ્ટ્રની અંદર આવેલા છીએ. મહારાષ્ટ્રમાં એક ખેડૂત ભાઈ કે જેમનું આ ખેતર છે, ભીંડા બનાવેલા છે અને મલ્ચિંગ પણ છે. અને આમ જોવા જઈએ તો બે ભીંડાના છોડ વચ્ચે અંતરની વાત કરીએ તો લગભગ 1 ફૂટના આસપાસનું અંતર પણ રાખ્યું છે. પણ અહીં આપણને એવું કોઈ અંતર જોવાનું મળતું નથી. મોટાભાગે ભીંડા નજીક રોપવામાં આવે અને એ રીતના ખેતી કરતા હોય મોટાભાગના લોકો. પણ અહીંયા એમણે જરાક અલગ ખેતી કરી છે. તો એમણે કેવી રીતના ખેતી કરી અને શું ટ્રીટમેન્ટ કરી એ આપણે એમના પરિચય સાથે જાણીએ. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રમેશ ગોંદે મહાલા. રમેશ ગોંદે મહાલા. અને આ ગામ કયું? ઉદવા નિશાળપાડા. ઓકે, ઉદવા નિશાળપાડા. હવે આ ભીંડાની ખેતી તમે કેટલાક વર્ષથી કરો છો? 17-18 વર્ષ થઈ ગયા. 17-18 વર્ષ. હા. અચ્છા, બિયારણ તમે કયું નાખતા? પહેલા કયું રોપતા ને હમણાં કયું છે? પહેલા બી એ જ રોપતા છે અને હમણાં બી એ જ છે. એટલે કયું બિયારણ છે? એ રાધિકા છે. રાધિકા. હા. આજે તમારા હાથમાં જે પેકેટ છે આ જ ને? આ રાધિકા. આ રોપા તમે દર વર્ષે આ જ રોપો? હા, એ જ. બરાબર. તો અત્યારે હાલમાં આપણે જોઈએ તો તમારા ખેતરમાં લાગ પણ બહુ સારો દેખાય છે, ભીંડાના છોડ પણ સારા દેખાય છે અને કહેવાય ને કે ક્વોલિટી પણ સારી દેખાય છે. તો તમે શરૂઆતથી શું ટ્રીટમેન્ટ કરી એ થોડીક વાત કરો. એને આપણે એ ઔષધ નેટસપના ઔષધ છે. હા. આ નેટસપની દવા છે. હા, આનો ઉપયોગ તમે કરેલો? હા, એનો ઉપયોગ કરેલો છે. ભીંડા જ્યારે રોપ્યા બી ત્યારે કેવી રીતના રોપ્યા અને કેવી રીતનું થોડીક વાત કરો. સ્ટાર્ટમાં એ તેને ભીંડામાં થોડા લાખેલા અને બોડીની તેમાં એ બી બોડીને રોપેલા. હા, બીને પટ આપેલો. હા. ઓકે. પછી બીજું પછી જમીનમાં ઉગી નીકળ્યા પછી શું કર્યું? નહીં. હા. પછી લાવી કાઢ્યો. હા. પછી રોપી દીધા. હા, રોપી દીધા. પછી રોપીને ઉગી નીકળ્યા પછી તમે શું કર્યું? પછી 1 અઠવાડિયાને પછી ડ્રિંચિંગ કર્યો. અચ્છા, 1 અઠવાડિયું થયું પછી તમે ડ્રિંચિંગ કર્યું. હા, એમાં શું કર્યું? ખાલી બોલી દેવાની, વાંધો નહીં. તે 4 બોટલ છે ને. હા. NPK, ઝિંક અને શેત, આનું તમે ડ્રિંચિંગ કર્યું. અચ્છા, કેટલાક છોડ થયા પછી? કેટલાક મોટા થયેલા? એટલાને ડ્રિંચિંગ કર્યું. અચ્છા, મતલબ 4-5 પાના? 4-5 પાના થયેલો. હા. પછી ડ્રિંચિંગ કર્યું. હા. અને હમણાં કેટલા મહિનાના છોડ થઈ ગયા? એ આને 3 મહિના આસપાસ 3 મહિના થઈ ગયો. 3 મહિના થઈ ગયા. હા. અત્યાર સુધીમાં ઉત્પાદન કેટલું લીધું? ઉત્પાદન કાઢ્યું 18 દિવસ થઈ ગયો. હા. 18 નહીં, 20-22 દિવસ થઈ ગયો. 20-22 વખત તોડ્યા? હા, તોડ્યા. હા. તો ભેંડા નીકળતા છે 100 કિલો, 80 કિલો. 100 કિલો, 80 કિલો રોજના? દરરોજ 100 થી 80 કિલો રોજના? રોજ કાઢતો છે. બરાબર. હમણાં કાલે તોડેલા કે? હા, કાલે તોડેલા. કેટલા નીકળેલા? કાલે 100 કિલો ઉપર તોડેલા છે. કાલે 100 કિલોના ઉપર. આજે તોડ્યા કે બાકી? આજે તોડીને રાખ્યો છે. હા, થોડા. હા, તોડવાનું બાકી છે. બરાબર. એટલે દરરોજ તોડવા પડે? હા, દરરોજ. આમ ભીંડામાં તો વચ્ચે 1 દિવસ છોડવામાં આવે પછી તોડે. હા, તમે રોજ તમારે રોજ તોડવા પડે. હવે આટલા વર્ષોથી તમે ખેતી કરો તો દર વર્ષે એવું જ થતું કે દરરોજ તોડવું પડે કે પછી આ વર્ષે જ એવું થયું? નહીં, આ જ વર્ષે થઈ ગયો. અચ્છા. પહેલા જ
લગાડતો છે ને હા તો 20 કિલો 25 કિલો નીકળતા છે. અચ્છા હા. આ કેટલા ગ્રામ છે બિયારણ? એ બસ 3.5 230. 230 હા 230 ગ્રામ. 230 ગ્રામ. અચ્છા આટલું જ છે આ એક જ પેકેટ? હા એક પાકીટના થોડા વધારે છે. એક પાકેટથી થોડુંક વધારે. હમ. ઓકે એટલે એટલું તમે કાંઈ નહીં એક મિનિટ મતલબ આના ઉપર જે લખેલું છે 250 કે ગ્રામ 230 ગ્રામ લખેલું છે. હા. બરાબર ને? અહીંયા તમે મિત્રો જોઈ શકો છો, જો અહીંયા ઝૂમ કરીને બતાવું, આ 230 ગ્રામ. આવા કેટલા પેકેટ રોપેલા અહીંયા? એ એક પાકીટ અને બીજા થોડા રોપેલા છે. હા એટલે 300 ગ્રામથી હા. વધારે હશે. એ 250 ગ્રામ. હા 300 ગ્રામ 350 ગ્રામ હે. 350 ગ્રામ. હા બસ ઓકે એટલું જ. હા એટલું બિયારણ રોપેલું હા. અને એમાંથી દરરોજ 80 થી લઈને 100 હા અહીંથી છે લઈને 100 કિલો 100 કિલો રોજ ના નીકળે. ના નીકળે. બરાબર. અને જ્યારે પહેલા તમે ખેતી કરતા તો ત્યારે કેટલું ઉત્પાદન નીકળતું એમ કીધું? ત્યારે તો 25 તો 20 કિલો 30 કિલો એટલા જ નીકળે. બસ એટલું જ? એટલું જ. તે તો 2 દિશાર કાઢે તરી 2 દિવસ પછી તોડે તો? હા અને આ તો રોજના? રોજના. બરાબર ને? હવે મને એ જણાવો કે આમાં ખર્ચો કેટલો કર્યો? દવાનો, ખાતરનો, ખર્ચો તો ટોટલ ખર્ચો હમણાં સુધીમાં અંદાજે? હમણાં તો થોડો જ ખર્ચો છે. હા એ દવાના ખર્ચો 7-8 હજાર એનો થઈ ગયો. હા અને એ ભેંડા લાવેલા એનો ખર્ચો એકડે તીકડે 10-15 હજાર 15,000 નો ખર્ચો કર્યો. કર્યો. અત્યાર સુધીની આવક કેટલી આવી તમારી? કમાણી કેટલી થઈ? આવક હમણાં 50-60 હજાર મેં થઈ ગયો. એટલા કમાઈ લીધા? હા આ ખર્ચો કાઢી નાખતા? હા ખર્ચો કાઢીને ખર્ચો કાઢીને તમે 50-60 હજાર રૂપિયા હા કમાયો. કમાઈ લીધા. હમ. અને હજુ કેટલા ચાલશે આ ભીંડા એવું લાગે તમને? એ તો ચાલે હમણાં 3-4 મહિના ચાલે. 3-4 મહિના હજુ? એટલે વરસાદ પડે ત્યાં સુધી તો ચલાવવાના જ. ચાલવાના. તો બીજા કેટલા પૈસા કમાશે તમે? તો મહિનાના અઠવાડિયાના 10,000-12,000 10 થી 12,000 અઠવાડિયાના તમે કમાઈ? 15-16 હજાર પણ થતો છે. અચ્છા પેલા તો હા બરાબર. અઠવાડિયામાં. હા 15-16 હજાર સુધી પણ થાય? હા તો મહિનાના કમસે કમ 50,000 તો થઈ ગયા ને? હા તો 50,000 ગણે તો થઈ જાય ને. તો 3 મહિનાના તમે બીજા 1.5 લાખ રૂપિયા કમાશો એવું કહેવાય? કમાશો. અને આ અત્યારે 50,000 થી વધારે કમાઈ લીધું હા, તમે, કમાવાનું, વધારે. એટલે ટોટલ 2 લાખ રૂપિયાની આવક થશે. આવક થાય. બરાબર ને? અને એ પણ કેટલાક બિયારણમાં? ખાલી 300-350 300 ગ્રામ. 350 ગ્રામ બિયારણમાં કોઈ માની નહીં શકે કે નહીં, માનવાનું તો કોઈ માને જ નહીં. એનું કહેતો હતો કાંઈ એ કોઈ માનવાનું જ નહીં એમ. હા પણ આપણા ખેતરમાં કોઈ આવે તો માનવું પડે. હા એ તો બરાબર. બરાબર ને? આમ વાત સાંભળીને કદાચ નહીં માનીએ, પણ ખેતરમાં આપણે જ્યારે જઈએ ત્યારે આપણને જોવાનું મળે કે કેટલું ઉત્પાદન છે. બરાબર ને? તો દર વર્ષે તમે કેટલું કમાતા? દર વર્ષે તો કાંઈ ઉત્પાદન કમે તો 50-60 હજાર કમાવતા હોય. બરાબર. હા એટલું જ. ને આ વર્ષે 2 લાખ રૂપિયા તમે કમાવાના, તો સારું થયું ને? સારું થઈએ. જાસ્તી પણ કમી નહીં થાય. હા એનાથી પણ વધારે થઈ શકે એમ. થઈ જાય. બરાબર. એનાથી ઓછું તો નહીં થાય. નહીં થાય. બરાબર ને? તો તમે ભીંડા બજારમાં આપે કે તમે ડાયરેક્ટ વેચે કે કેવું કરે? ડાયરેક્ટ વેચે. ડાયરેક્ટ જ તમે વેચે? Direct વેચે. કોઈ વેપારીને નહીં આપે? નહીં કાંઈ નહીં. એટલે ભાવ પણ સારો મળે. સારું મળે. બરાબર. તો આજે ઘણા બધા ખેડૂત ખેતી કરતા હોય, વર્ષોથી ખેતી કરતા હોય છે, અને એને સારું માર્ગદર્શનની જરૂર પડે. બરાબર ને? કોઈ સલાહ નથી આપતું. તો તમારે શું કહેવું છે ખેડૂતને આ દવા વિશે? આજે નેટસપ કંપનીની બાયોફિટ દવા છે એના વિશે તમારે શું કહેવું છે? એ દવા સારું છે. એ જો કોઈ જોઈએ તો એ દવા વાપરવું હોય તો ઉત્પાદન સારું નીકળે એમ. બરાબર છે. હા હવે કોઈ કોની લાગે તો પછી બોલવાનું કાંઈ આપી દેવાનું. ખરી વાત. થી લાવે કાંઈ લાવે, કેવું ડિર્સિંગ કરવાનું, કેવું ફહારવાનું, હા કેટલા દિવસમાં ફહારવાનું, બરાબર. એમે બોલે તો કહી દે. તમે બીજું સામાં વાપરી રહ્યા? ભીંડા તો કર્યા જ, પણ એ સિવાય બીજા કોઈ ખેતીમાં વાપર્યું કે? બીજી તે ગોવાર. હા ગોવાર બી પહેલી તો બધા ફૂલ ગીરતો હતો. હા અને જેટલા કઈ પેલા એ સ્ટીમરીચ હા આઈલે બોટલ હા એ વાપરી? આની ફવારણી કહીએ. આની ને આની બસ આની ફવારણી કરી પછી તો 5 કિલો નીકળતો હતો તો હા. એ ફવાર્યું તો 25 કિલો તો ફવાર નીકળે. 5 માંથી 25? હા એ 6-7 લાઈન ને. બરાબર. હા એટલે તમને વિશ્વાસ આવી ગયો એકદમ કે દવા બહુ જોરદાર. જોરદાર. પહેલા દિવસે લીધેલી ત્યારે કેટલોક વિશ્વાસ હતો?
હતો કે નહીં હતો? તો કેવું કામ કરે કે નહીં કરે તો તે ખબર નહીં પડે ને. બરાબર. અમે થોડા કન્ફ્યુઝન તો આવે જ નહીં. હા પણ હવે વિશ્વાસ આવી ગયો ને એકદમ? હમણાં તો વિશ્વાસ આવી જ ગયો. આ 7 કે કેટલા હજારની તમે દવા લીધેલી એમ કીધું? એ 7-8 હજાર થઈ હા ગયા. 7-8 હજારની તમે દવા લીધેલી. તો ત્યારે પૈસા આપેલી ત્યારે તમને શું થયેલું? આમ ગભરાટ જેવી થયેલી કે? એવું તો કાંઈ નહીં. હા. આપણે એના કાંઈ નામ શૈલેષભાઈ. શૈલેષભાઈ और રામજીભાઈ. હા આ શૈલેષભાઈ આવેલા. ये અચ્છા શૈલેષભાઈ, પહેલા દિવસ આવેલા તો તમે એવું તો શું સમજાવ્યું કે એ લોકો આખી કીટ લઈ લીધી? એ તો અમે એવું કીધું કે આ પ્રોડક્ટ અમે ઘણા માણસ લોકોને આપ્યું છે, આનું રિઝલ્ટ સારું છે, એકવાર તમે પણ યુઝ કરી જુઓ. અચ્છા, ને અમે એક ભાઈને કીધું તો આ ભાઈ તૈયાર થઈ ગયા કે ભાઈ કઈ મતલબ પહેલા દિવસે વિશ્વાસ આવી જ ગયેલો એમ? હા તમે એવો વિશ્વાસ આપ્યો હા એટલે એનાથી એ લોકો વાપરવાની. હા અમે એમને કોન્ફિડન્સ આપ્યો એમ. તમે કેટલા દિવસ આવતા અહીંયા ખેતરમાં જોવા માટે? 15 દિવસે આવી જતા. અચ્છા, ને તમે એમને સલાહ આપતા? હા બરાબર ને? હા. તો શૈલેષભાઈ, ભીંડાની ખેતી તો બહુ બધા લોકો કરે છે, હા પણ આવું ઉત્પાદન બહુ ઓછા લોકો લેતા હોય. હા તો આપણે તો ખેડૂતોને ફાયદો થાય એના માટે ઘરે ઘર જેટલા પણ ખેડૂતો છે એની ત્યાં આપણે આ દવા જવી જોઈએ. જવી જોઈએ. અને એ લોકો દવા ક્યાંથી મેળવશે એની માહિતી લેવા માંગતા હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારો નંબર આપો. હા મારો નંબર છે 99 99 79 79 70 70 64 64 36. 36. હા. તમારું નામ શૈલેષભાઈ? શૈલેષભાઈ ચંપકભાઈ પટેલ. હું ગામ મોહરિયા સગ્રામપુરા ઉનાઈ નજીક આવેલું છે. ઓકે. ડોલવણ? ડોલવણ પર. ડોલવણ તાલુકો? ડોલવણ નહીં, મોવા તાલુકો. મહુવા તાલુકો. હા. ઓકે. તો શૈલેષભાઈ, તમે બહુ જોરદાર પરિણામ આપ્યું છે ખેડૂત મિત્રને. ખેડૂત મિત્ર ખુશ છે. ઓકે. તો એમની સાથે એમનો છોકરા પણ અહીંયા ઉભેલા છે. તો આપણે એમનો ખેડૂત મિત્રનો પણ નંબર લઈએ જેથી કરીને ડાયરેક્ટ કોઈ સંપર્ક કરવો હોય, ભાઈ ખેતર જોવા હોય તો આવી શકે. તમારું નામ શું? નિલેશ રમેશ મહાલા. નિલેશ? નિલેશ. તો નંબર બોલો, મોબાઈલ નંબર. 90 90 49 49 10 10 41 41 71 71. હવે મને ખાલી એક છેલ્લો સવાલનો જવાબ એ આપો કે તમે કેટલી વખત આમાં ડ્રિન્ચિંગ કર્યું હમણાં સુધીમાં? ડ્રિંચિંગ 3 વખત થઈ ગયો. 3 વખત? હા 3 વખત. અને છંટકાવ કેટલા દિવસે કરો? એ તો 8-8 દિવસમાં સંકા. 8-8 દિવસમાં, એટલે એક અઠવાડિયામાં તમે છંટકાવ કરો? હા જાસ્તી બી દિવસ થઈ જાય હા, પણ તે અઠવાડિયે 10 દિવસ? કરતો છે. અઠવાડિયે 10 દિવસમાં કરતા રહો તમે? એ પેલી જે તે હા, બોટલ. આ જે સ્ટીમરીચ અને બાયો 99. હા, આ બેનો તમે હા એ અને આ રેપઅપ, આનો તમે નિયમિત ઉપયોગ કરો છો અહીંયા. અને આ ડ્રિન્ચિંગમાં તમે આ 3 વખત આપ્યું છે, 3 વખત. બરાબર ને? તો બહુ ખૂબ સરસ, તમારો ખૂબ ખૂબ આભાર. અને ખેતરમાં બહુ જોરદાર ઉત્પાદન આવ્યું છે. અને કહેવાય ને કે ખેડૂતને આવક ત્યારે જ વધી શકે. જમીન નથી વધારી શકવાના, પણ જો આપણે એક સારી ટ્રીટમેન્ટ કરશું, સારા માર્ગદર્શન હેઠળ, તો એ જ ખેતરમાં ઉત્પાદન વધારે લઈ શકીએ છીએ. એનું જીવતું અને જાગતું ઉદાહરણ આપણે આ મહારાષ્ટ્રના ગામમાં જોયું છે. તો ખેડૂત મિત્રો, આજે જ તમે પણ સંપર્ક કરો અને તમે પણ આવું ઉત્પાદન મેળવો. આ સિઝન જતી રહી હોય વાંધો નહીં, આવતી સિઝનમાં તમે અત્યારથી જ બુકિંગ કરાવીને રાખો, જેથી અમારા જે કન્સલ્ટન્ટ છે એ તમારા ઘર સુધી પહોંચીને તમને યોગ્ય માર્ગદર્શન આપશે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.